એક સમય હતો કે જ્યારે વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ જવા માંગતા એમાં મોટાભાગના વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા રહેતી, પરંતુ હાલ કેનેડિયન ગવર્મેન્ટે નિયમોમાં કરેલા ફેરફારને પગલે કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। કેનેડા અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ સંખ્યા પંજાબીઓ અને ગુજરાતી યુવાનોની રહેતી, પરંતુ હાલમાં જ કેનેડાની ટ્રુડો સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ લાયસન્સ કરિક્યુલમવાળી પ્રાઇવેટ કોલેજ પસંદ કરનારા વિદ્યાર્થીઓને વર્ક પરમિટ મળી શકશે નહીં। બીજી તરફ પાર્ટ ટાઈમ જોબ કરનારા વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ કામના કલાક ઘટાડી દેવામાં આવ્યા છે, જેને પગલે કેનેડા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓમાં હાલ નિરાશાનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા 24 જાન્યુઆરીના રોજ કેનેડા સરકારે 3.6 લાખ વિદ્યાર્થીઓની લિમિટ નક્કી કરી હતી। લિમિટ નક્કી થતાં ત્યાં વસતા ભારતીયોને સતત પડી રહેલી હાલાકીની ખબરો સામે આવતા વિદ્યાર્થીઓ કેનેડા જવાનો વિચાર પડતો મૂકી રહ્યા છે। ગુજરાતમાંથી કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 35% ઘટાડો નોંધાયો છે। હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે એવું થયું છે કે મોટાભાગના જે ઇન્ડિયાથી કે બીજા દેશોથી છોકરાઓ કેનેડા જતા હતા એમની પહેલી પસંદગી ટોરન્ટો સિટી અથવા ઓન્ટારિયો રાજ્યની બીજી સિટીઝ જ રહેતી હતી, જેના લીધે ત્યાં બહુ બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો ભરાવો થઈ ગયો અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે એમને રહેવાની ફેસિલિટીઝ ત્યાં મળવામાં તકલીફ પડવા લાગી, પાર્ટ ટાઈમ જોબ્સ મળવામાં બહુ તકલીફ પડવા લાગી, એટલે છોકરાઓને જોબ ના મળે અને રહેવાની ફેસિલિટી ના મળે એના લીધે કેનેડાની બી ક્યાંક ઇન્ટરનેશનલ લેવલ ઉપર બદનામી થવાની શરૂઆત થઈ ગઈ હતી કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ત્યાં જઈને સારી રીતે રહી નથી શકતા, ભણી નથી શકતા અથવા એમને ફેસિલિટીઝ નથી મળી રહી। હવે આ બધી પરિસ્થિતિને લીધે કેનેડા સરકારે એમને વિઝાની જે ક્રાઇટેરિયાઝ હતી એ સ્ટ્રિક્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું। કોરોના કાળ બાદ કેનેડાએ નિયમો હળવા કરતા કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો। તે સમયે જીઆઈસી પેટે $10,000 કેનેડિયન બેંકમાં જમા કરાવવા પડતા હતા, પરંતુ હવે આ રકમ 2 ગણી થઈ ગઈ છે। પહેલા કોલેજ ફી સાથે જે ખર્ચ 22-23 લાખ થતો તે હવે 37 લાખ સુધી પહોંચી ગયો છે, એટલે કે એક તો ફી પરવડે તેવી નથી અને ઉપરથી ત્યાં ભવિષ્યની પણ સુરક્ષિતતા નથી, જેને લીધે વિદ્યાર્થીઓ હવે ત્યાં જવાનું ટાળી રહ્યા છે। પ્રાઇવેટ કોલેજીસમાં છોકરા ભણવા જતા હતા એમને વિઝા રિજેક્શન સ્ટાર્ટ કર્યા। એમને જે જીઆઈસી $10,000 હતી એ સીધી ડબલ કરી નાખી, એટલે જે બજેટ છોકરાઓનું ભણવા પાછળનું હતું એ સીધું 12-14 લાખ રૂપિયા વાર્ષિક વધી ગયા। પ્લસ આપણે ગુજરાતમાંથી બીજા રાજ્યોમાંથી ઘણા છોકરાઓ જે મેરેજ પછી જતા હતા એમની વાઈફને લઈને અથવા એમના હસબન્ડને લઈને એ બધાના વિઝા ઉપર રિસ્ટ્રિક્શન્સ લાવી દીધા। આના લીધે અત્યારે જોવા જઈએ તો કેનેડાનું વિઝા સક્સેસ રેટ ઘટી ગયો છે અને કેનેડામાં વિઝા જવાળા છોકરાઓ, કેનેડામાં એપ્લાય કરવાવાળા છોકરાઓ ઘણા ઓછા થઈ ગયા છે। એને રિલેટેડ જેટલા બી બિઝનેસીસ છે એને તમે IELTS કહો, વિઝા કન્સલ્ટન્સી કહો, ટિકિટ એજન્ટ કહો, ફોરેન એક્સચેન્જવાળા કહો, બધાના બિઝનેસમાં ડાઉનફોલ આવ્યું છે। એટલે કે કેનેડા જનારા વિદ્યાર્થીઓ ઘટતા તેનો ફટકો IELTS અને વિઝા કન્સલ્ટન્સી ઉપર પણ પડી રહ્યો છે। IELTSમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે।